હાલમાં હાજીપીર દેશલપર માર્ગનું કામ ચાલુ છે। ભારે વાહનો માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। હાજીપીરથી ઝારા, લાખાપર ગડુલી માર્ગ અને અન્ય બે માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। હાલમાં માર્ગ પર મોટી સંખ્યામાં નમકના ટ્રેલરો અવરજવર કરે છે। આ રસ્તો નેશનલ હાઈવે જાહેર કરાયો છે, પરંતુ જે તે સમયે માર્ગ મકાન વિભાગે બનાવેલો છે। રસ્તો ચઢાણવાળો અને ડુંગર પર હોવાથી ચડી ન શકવાને કારણે દરરોજ અકસ્માત સર્જાય છે। હાલમાં પ્રવાસીઓ આવી રહ્યા છે, તેઓ પણ અકસ્માતનો ભોગ બને છે। કડુલી અને લાખાપર ગામે રોડ પર શાળા આવેલી છે। સિંગલ પટ્ટી રોડ પર પૂરી ઝડપે વાહનો નીકળતા હોવાથી વાલીઓ અને બાળકોની ચિંતા થઈ રહી છે। આ વિસ્તાર ખેતીથી જોડાયેલો છે અને 2 દિવસમાં મીઠાના ઢગલા થઈ જતા ખેતીને નુકસાન થઈ રહ્યું છે। રસ્તાની ક્ષમતા 10 ટનની છે અને ગડુલી પાસેનો પુલિયો જર્જરિત હોવા છતાં 50 ટનના વાહનો નીકળતા હોવાથી ગંભીરા બ્રિજ જેવી ઘટના બનવાની શક્યતા છે। આ રસ્તો નાની ગાડીને પરિવહન પૂરતો મર્યાદિત હોવાથી ભારે વાહનોની અવરજવરનું જાહેરનામું રદ કરવા ગડુલી, લાખાપર, ઝારા, ખડિયાના સમસ્ત ગ્રામજનો ભુજ ખાતે આવ્યા અને કલેક્ટર કચેરીએ રૂબરૂમાં રજૂઆત કરી હતી। 5 ફેબ્રુઆરીના મામલતદાર કચેરી સામે ધરણા, શાળા બહિષ્કાર કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી। માનનીય કલેક્ટર સાહેબે તાજેતરમાં જે રોડ હાજીપીરથી કરી દેશલપર સુધીનો જે રોડ દેશલપર સુધી જે સિમેન્ટ રોડ બની રહેલ છે અને તે હાજીપીર પાસે સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ અર્ચિયન, સત્યસ અને ભગવતી આ કંપનીઓની રોજ 1000 ટેલાઓ મીઠું પરિવહન કરે છે, જે કંડલા, મુન્દ્રા, જખૌ અને સણોસરા ખાતે પહોંચાડે છે। તો માનનીય કલેક્ટર સાહેબે તારીખ 20/1ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વૈકલ્પિક માર્ગ તરીકે એક નરાથી, એક ધોરડોથી ખાવડા અને એક હાજીપીરથી લાખાપરથી ગડુલી થઈને જખૌ જવા માટે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જે અંગે આ રોડ ઉપર આ રોજની 700-800 ગાડીઓ નીકળે છે, જેના કારણે રોજ પશુધનને નુકસાન પડે છે, રોજ અકસ્માત પણ થાય છે અને ખેતીને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। સાથે સાથે બાળકો અભ્યાસ કરવા પણ જતા નથી। આ મુદ્દે આજે મેં કલેક્ટર સાહેબને મળી અને રજૂઆત કરી, કારણ કે ત્યાં ઝારા અને લાખાપર વચ્ચે ખૂબ જ રોડ ઉપર ખૂબ ચઢાણવાળો હોવાના કારણે ગાડીઓ ચડી શકતી નથી। હજારોની સંખ્યામાં રોજ પ્રવાસીઓ ધોરડો થઈ માતાના મઢ દર્શન કરવા માટે કોટેશ્વર, કટેશ્વર, લખપત કે ધાર્મિક સ્થળો જતા હોય છે, ત્યારે પ્રવાસનું હબ ગણાતો આ રોડ આ ગાડીઓના કારણે પ્રવાસીઓ આવવાનું અટકશે, જે કચ્છ માટે પણ સારું નથી। કચ્છની છાપ ખરાબ લઈને જશે। આ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા। સાથે સાથે આ રોડ બીએસએફની ચોકી છે, ઝારા ખાતે કાર્યરત છે, એના માટે પણ મહત્વનો છે। આ અંગે અમે અગાઉ મામલતદાર સાહેબનું ધ્યાન દોર્યું હતું, પ્રાંત સાહેબનું ધ્યાન દોર્યું હતું, મામલતદાર ઓફિસ સામે ધરણા કર્યા હતા, શુક્રવારના અમે ચક્કાજામ પણ કર્યો હતો। આજે અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા છીએ। માનનીય ધારાસભ્યશ્રીએ પણ કલેક્ટર સાહેબશ્રીને અને વહીવટીતંત્રને આ રોડ ખતરનાક છે, ચઢાણવાળો છે, અકસ્માત થવાની ભીતિ છે, તેવો પણ લેટર લખ્યો છે। અમે છેલ્લા 15 દિવસથી ગડુલી, લાખાપરના લોકો, ત્યાં અમારા સ્થાનિક દિવ્ય ભાસ્કરના પત્રકાર ભરતભાઈ અને અનેક લોકો આ મુદ્દે અમે તંત્રને રજૂઆત કરી રહ્યા છે। આ મુદ્દે અમે કલેક્ટર સાહેબ અને આરબીના અધિકારીનો આજે રજૂઆત કરવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબે ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને યોગ્ય નિર્ણય લેશે એવી લોકોને આશા છે।